ત્રાજમાના એક પલ્લામાં 10 પુત્રોને, એક પલ્લામાં એક દીકરી, તો 10 દીકરા કરતા એક દીકરી વધે. તમારે એક દીકરી હોય ને તમારે ગૌરવ લેવાનું, ભલે એક જ દીકરી છે પણ બરાબર છે, 10 દીકરા કરતા સારી, 100% સારી. પહેલા એવું થતું ગામડામાં કે 4 દીકરીઓ ને પછી દીકરો ન થાય તો માતા પિતા છે ને મા ભગવાનને પ્રાર્થના કરે, 5મી દીકરી આવે તોય પ્રાર્થના કરે, 6ઠી દીકરી આવે તો જ્યાં સુધી દીકરો ન આવે ત્યાં સુધી સતત માનતાઓ પ્રાર્થનાઓ ચાલુ હોય. પણ કોઈ જગ્યાએ એવું થયું કે ભાઈ 4 દીકરા થયા ને એક દીકરી માટે માવતરે માનતા કર્યું કે ભગવાન એક દીકરી આપી દે, ખાલી એક દીકરી ખાલી મળી જાય ને. એવું શાસ્ત્રમાં એક જગ્યાએ બતાવ્યું છે, ક્યાં? હિમાલયને ત્યાં 100 દીકરા હતા, છતાં હિમાલયને સંતોષ નહોતો કે 100 દીકરા ભલે છે પણ જ્યાં સુધી એક દીકરી નહીં જન્મે ત્યાં સુધી દાંપત્ય અધૂરું છે, ત્યાં સુધી બધું અધૂરું. અને જગદંબાની આરાધના કરી, ઉપાસના કરીને કીધું તમે મારે ત્યાં પધારો, મારી માં. અને દીકરીને જ માં કહી શકે બાપ. જ્યારે દીકરી જન્મે ને ત્યારે એમ જ કે આ મારી માં આવી છે. માં મરી ગયું અને પછી દીકરીનો જન્મ થાય ને એટલે બાપને એમ જ લાગે કે મારા ચાક કરવા માટે, મને લાડ કરવા માટે, મને વહાલ કરવા માટે મારી માં પાછી આવી ગઈ. એને કાંઈ નહીં કહેવાનું.